નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે 10 જૂન 2026 ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ સતત 12 વર્ષ સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ બનાવી જવાહરલાલ નહેરુને પાછળ છોડી દીધા. આ 12 વર્ષમાં ભારતીય રાજકારણની સાથે શેર બજારે પણ એવી કરવટ લીધી જેને સામાન્ય રોકાણકારોને પણ ચોંકાવી દીધા. એટલે કે 10 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 12 વર્ષ સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ બનાવ્યો, જેમને જવાહરલાલ નહેરુને પાછળ છોડી દીધા. અને આ 12 વર્ષની અંદર ભારતીય શેર બજારે પણ રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. તો આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરીશું જેણે 12 વર્ષની અંદર રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને તમારી જોડે કઈ કંપનીના શેર છે એ પણ કોમેન્ટ કરીને બતાવજો. વાત કરીએ કે બજારમાં સામાન્ય ધારણા એવી હતી કે નિફ્ટી 50 એ સૌથી વધુ કમાણી કરાવી આપી છે, પરંતુ સત્તાવાર આંકડા કંઈક જુદી જ વાર્તા કહે છે. અસલી સંપત્તિ મિડ કેપ શેરોએ બનાવી છે, જેણે મોટા મોટા દિગ્ગજોને પાછળ છોડી દીધા. એટલે કે બધાને એવું હતું કે નિફ્ટી 50 સૌથી વધુ કમાણી કરાવી હશે, પણ મિડ કેપ શેરોએ બધાને પાછળ છોડી દીધા. મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન નિફ્ટીએ રોકાણકારોના પૈસા 2.16 ગણા કર્યા, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સે 2.71 ગણું રિટર્ન આપ્યું. પરંતુ સૌથી મોટો ધમાકો નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સે કર્યો, જે આ ગાળામાં 4.92 ગણો વધુ, એટલે કે લગભગ 5 ગણો જ કહી શકીએ આપણે. એટલે કે 2014ના 1 લાખના આજે 5 લાખ બની ગયા છે. મિડકેપ સ્પેસમાં કેટલીક કંપનીઓએ અકલ્પનીય પ્રદર્શન કર્યું છે. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીએ રોકાણકારોને 205 ગણાથી પણ વધુ રિટર્ન આપીને નસીબ બદલી નાખ્યું, જ્યારે એપીએલ અપોલો ટ્યુબ્સે પણ આ ગાળામાં 75 ગણો ઉછાળો નોંધાવ્યો છે. 1-2 ગણો નહીં, પણ 205 ગણો અને 75 ગણો ઉછાળો આ શેરોમાં આવ્યો. ભલે નિફ્ટી 50 નું એકંદર રિટર્ન મર્યાદિત રહ્યું હોય, પરંતુ કેટલાક શેરો રોકેટ બન્યા. અદાણી એન્ટરપ્રાઇઝે 47.79%, બજાજ ફાઇનાન્સે 42.84%, ટ્રેન્ટે 40.83%નું અધધ રિટર્ન આપી બજારને હચમચાવી દીધું છે. પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અને ડિફેન્સ પ્રોડક્શનના જોરે શેર બજારને એક નવો હીરો આપ્યો. જાન્યુઆરી 2022માં શરૂ થયેલો નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ ટૂંક સમયમાં 4.48 ગણો વધી ચૂક્યો, જે એક રેકોર્ડ છે. એટલે કે 2022માં નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ પણ શરૂ થયો, જે ટૂંક જ સમયમાં 4.48% વધી ગયો. ડિફેન્સ સેક્ટરમાં સોલર ઇન્ડસ્ટ્રીએ 59%નું રિટર્ન આપ્યું, મઝગાવ ડોકે 32%, જેન ટેકનોલોજીસે 31% રિટર્ન આપ્યું. આ સેક્ટર આજે ભારતીય બજારનું સૌથી ઝડપથી દોડતું એન્જિન બની ગયું છે. આ 12 વર્ષનો સૌથી મોટો સસ્પેન્સ એ છે કે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી સતત 13.49 લાખ કરોડની રેકોર્ડ બ્રેક વેચવાલી કરી દીધી, છતાં પણ માર્કેટ તૂટવાને બદલે નવી ઊંચાઈએ પહોંચ્યું. એટલે કે આ 12 વર્ષની અંદર વિદેશી રોકાણકારો સતત ભારતમાંથી રૂપિયા વેચી અને બહાર નીકળતા રહ્યા, પણ તેમ છતાં પણ માર્કેટમાં ઘટાડો આવવાને બદલે હંમેશા તેજી જ આવતી રહી. વિદેશીઓના સેલિંગ પ્રેશર સામે ભારતમાં ઘરેલું સંસ્થાગત રોકાણકારો ડીઆઈઆઈ અને સામાન્ય લોકોની એસઆઈપીએ દિવાલ બનીને રક્ષણ કર્યું. ભારતીય રોકાણકારોએ આ ગાળામાં 25.99 લાખ કરોડ રૂપિયાનું ભારે ખરીદીનું તોફાન લાવી માર્કેટને વૈશ્વિક સ્તરે મજબૂત રાખ્યું. એક તરફ પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન ભારતીય રૂપિયો ડોલર સામે 59 થી ગગડીને 95.3 સુધી પહોંચી ગયો, એટલે કે 61.5%નો ઘટાડો થયો, છતાં પણ ભારતીય શેર બજારે મોંઘવારી અને રૂપિયાના અવમૂલ્યને પછાડીને લોંગ ટર્મ ઇન્વેસ્ટરને અમીર બનાવવાનું ચાલુ રાખ્યું. એટલે કે મિત્રો, આ વિડીયોમાં વાત કરી ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન રોકાણકારોને બમ્પર રિટર્ન મળ્યું છે. 12 વર્ષની અંદર અમુક શેર એવા છે જેમને 205 ગણા વધ્યા, અમુક શેર 75 ગણા વધ્યા. એટલે જે રોકાણકારોએ રોકાણ કર્યું હતું 12 વર્ષ પહેલા અને લોંગ ટર્મ માટે બની રહ્યા હતા, એ અત્યારે પણ કરોડપતિ બની ગયા છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.